नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ખાતે ગુજરાત નિયંત્રિત બજાર સંઘમાં આત્મનિર્ભર એપીએમસી માર્કેટયાર્ડ કામગીરી કાર્યક્રમ યોજાયો। ગુજરાતમાં આત્મનિર્ભર એપીએમસી માર્કેટયાર્ડ ઊભા કરવાની દિશામાં કામગીરી કરવા અપીલ કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમૃત વર્ષા ઉજવણી અંતર્ગત કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ નડિયાદ ખાતે કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ગુજરાત રાજ્યના સહકારિતા ક્ષેત્રે એપીએમસી માર્કેટયાર્ડની કામગીરીમાં સરકાર દ્વારા તમામ પ્રકારે મદદરૂપ થવાની ખાતરી આપી હતી। તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ એપીએમસીના ચેરમેનશ્રીઓને ગુજરાતમાં આત્મનિર્ભર એપીએમસી માર્કેટયાર્ડ ઊભા કરવાની દિશામાં કામગીરી કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિની પરિકલ્પના પરિપૂર્ણ કરવા અપીલ કરી હતી। આ પ્રસંગે તેમણે ખાસ કરીને સુરત એપીએમસી માર્કેટયાર્ડની કામગીરીને બિરદાવી હતી। વધુમાં મંત્રીશ્રીએ વડતાલ સ્વામિનારાયણ ધામ ખાતે મંદિર દર્શન કરી સર્વમંગલની પ્રાર્થના કરી હતી। કાર્યક્રમમાં ખેડૂતોને એગ્રી મીડિયા એપ્લિકેશનની ખેડૂતલક્ષી વિવિધ સુવિધાઓ બાબતે માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું। આ પ્રસંગે મંદિરના સ્વામી શ્રી વલ્લભદાસજી, શ્રી નૌતમ પ્રકાશદાસજી, સહકારી ક્ષેત્રના કન્વીનર શ્રી બિપિનભાઈ પટેલ, એપીએમસી બોર્ડના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ, અગ્રણી શ્રી સંદીપભાઈ પટેલ, અમૂલ ડેરી ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, કેડીસીસી બેંક ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ, ખેતીવાડી અધિકારી શ્રી ડીએચ રબારી, જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રીઓ, ડિરેક્ટરશ્રીઓ, અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। આજે ગુજરાત રાજ્ય નિયંત્રિત બજાર સંઘની 75મા વર્ષની અમૃત મહોત્સવ વર્ષની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયેલો, જેમાં રાજ્યભરમાંથી એપીએમસીના ચેરમેનો, વાઇસ ચેરમેનો, ડાયરેક્ટરો, સહકારી આગેવાનો, રાજ્યના સહકારી ક્ષેત્રના આગેવાનો બધાએ હાજરી આપી, વિશાળ સંખ્યામાં હાજરી આપી આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો। આ કાર્યક્રમમાં એપીએમસીને લગતા પ્રશ્નો અંગેની ચર્ચા થઈ અને સરકાર દ્વારા એની જે કાંઈ અપેક્ષાઓ છે એના ઉકેલ માટેની માંગણી રજૂ કરવામાં આવી છે। સાહેબ, જે ખેડૂતો 1,05,000 કરતાં વધારે ચણાને રાયડો વાવેતર કરેલા ખેડૂતોના નામ રદ કરવામાં આવ્યા છે, ખરેખર જેને વાવેતર કર્યું છે ખેડૂતો માટે જેના નામો રદ થયા છે એ ડિજિટલી ક્રોપ સર્વેના આધાર ઉપર રદ થયા છે। આ ખેડૂતોની રજૂઆત આવતા અમે એક એવો નિર્ણય લીધો છે જે ખેડૂતને ખરેખર ચણા ઉત્પાદિત થયા છે અને વેચવાના છે અને જેને નોંધણી કરાવી હતી એવા ખેડૂતોને ઘરે જઈ અને ચેક કરી ચણાનો જથ્થો જોઈ અને એના ચણા ખરીદવા માટે નિર્ણય કર્યો। સર, કોઈ વચ્ચે ત્યાં કે કોઈ બીજા લોકો ખેલ કાઢતા હોય એવા લોકો સાથે કેવી કાર્યવાહી? વચેટિયાઓ આમાં ખેલ પાડે એવી શક્યતા ઓછી છે, એટલા માટે કે ખુલ્લા બજારમાં અને ટેકાના ભાવમાં અત્યારે બહુ ડિફરન્સ નથી। બીજી વાત એ છે કે આમાં જે અગાઉથી નોંધણી કરાવેલ ખેડૂતે જ પોતાનો માલ વેચી શકે અને એનું પેમેન્ટ પણ સીધું નોંધણી કરાવનાર ખેડૂતના ખાતામાં જમા થાય છે। એટલે બીજો કોઈ વ્યક્તિ, ત્રાહિત વ્યક્તિ આમાં સીધી રીતે ઇન્વોલ્વ થઈ શકતો નથી, કારણ કે પૈસા સીધા ખેડૂતના ખાતામાં જમા થતા હોવાથી આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કોઈ રૂડાચારી। ઓકે, થેન્ક યુ।